પોરબંદરના નવી ખડપીટ પાછળ ગોડાઉનમાંથી 8,000 રૂપિયાની કિંમતના લોખંડના 20 નંગ બેરિકેડની ચોરી થઈ છે, જે મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। મહત્વની બાબત એ છે કે 25 અને 26 જાન્યુઆરી વચ્ચે આ બનાવ બન્યો હતો, પરંતુ પોલીસને ચોપડે હવે નોંધાયો છે, તેથી આરોપીઓ હાથવેતમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોરબંદરના ઝુંડાળામાં આવેલ બરડાઈ બ્રહ્મ સમાજની બોલ્ડિંગ સામે રહેતા અને શ્રી નારાયણ મંડપ સર્વિસ ચલાવતા હિતેશ પ્રફુલભાઈ જોશી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના મંડપ સર્વિસનો મોટા ભાગનો સામાન નવી ખડપીટ પાસે ખાડી કાંઠે આવેલા ગોડાઉનમાં રાખવામાં આવે છે। તારીખ 26 જાન્યુઆરીના હિતેશભાઈ સવારે 10 વાગ્યે ગોડાઉનને આંટો મારવા ગયા, ત્યારે તપાસ કરતા જોયું તો તેમના ગોડાઉનની બાજુમાં રહેતા અજય બાપુના મંદિરના રહેણાંકની જગ્યા તરફથી દિશામાં ફરિયાદીના ગોડાઉનનો દરવાજો પડે છે। એ દરવાજાના પતરા સાઈડમાં પડેલા હતા, તેથી અંદર જઈ અને તપાસ કરતા લોખંડની રેલિંગ કે જેનો ઉપયોગ બેરિકેડ તરીકે કરે છે, 10 ફૂટ લંબાઈ અને 2 ફૂટ ઊંચાઈવાળા 400 રૂપિયાના એક એવા 20 બેરિકેડ કે જેની કિંમત 8,000 રૂપિયા થાય છે, તે મુદ્દામાલ તારીખ 25 જાન્યુઆરીએ રાતના 8 વાગ્યાથી 26 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યા દરમિયાન કોઈ તસ્કરોએ આ ચોરી કરી છે અને એકલ દોકલ વ્યક્તિનું આ કામ નથી, તેથી એકથી વધારે ઈસમોએ ચોરી કરી હોય તેવી શક્યતા છે, તેમ જણાવી અને બનાવના 17 દિવસ પછી તેણે તસ્કરો સામે ચોરીનો ગુનો નોંધાવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।